નમસ્કાર દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. ધારાસભ્ય શ્રી ચેતર વસાવાની જામીન અરજી વિશે ગોપાલ ઇટાલીએ શું કીધું? વિડીયોમાં છેલ્લા સુધી જોજો. ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આદિવાસી સમાજના અધિકારો માટે લડતા ચૈતરભાઈ વસાવાને રોકવા માટે, ચૈતરભાઈ વસાવાને રાજકીય રીતે આગળ વધતા રોકવા માટે અને એમની બદનક્ષી કરવા માટે એમના વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ખોટી ફરિયાદના કામે ચૈતરભાઈ વસાવા સામે ચાલીને ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા છે. પહેલી વખતમાં 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા. આજે ફરીથી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા એ 10 દિવસના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે અને ચૈતરભાઈની જામીન અરજી આજે એમના વકીલ તરીકે મેં નામદાર ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે. ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ બંનેની દલીલો, બંનેનો જે કાંઈ પક્ષ રાખવાની બાબતો છે એ ગંભીરતાથી ધ્યાનપૂર્વક સાંભળી છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં આ કેસનો જે કાંઈ જામીનને લગતો નિર્ણય છે એ જાહેર કરશે એવી જાણ કરી છે. આ સમગ્ર બાબતમાં ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજનું કામ કરતા રોકવા માટે, આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલ્લા પાડે છે એ ખુલ્લા પાડવાની કામગીરી રોકવા માટે થઈ ચૈતરભાઈ ઉપર ખોટા આરોપો કરવામાં આવ્યા છે. ચૈતરભાઈ 1 લાખ કરતાં પણ વધુ મતથી ડેડિયાપાડાથી ચૂંટાયા છે. તેના કારણે જે લોકોના પેટમાં તેલ રેડાયું હોય તે બધા જ લોકોએ ષડયંત્ર કરીને ચૈતરભાઈને બદનામ કરવા, એમની રાજકીય કારકિર્દીને રોકવા માટે, ચૈતરભાઈને જેલમાં પૂરવાનું ષડયંત્ર બનાવવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરી છે. ન્યાયની અદાલતમાં અમે કેસ લડી રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈને આ મુદ્દામાં, આ ઘટનામાં ન્યાય મળશે. જય હિન્દ.